શાંતિ. ઓમ શાંતિ. સૃષ્ટિની અંદર જો આપણે એક નજર નાખીએ તો આજે દુનિયાની અંદર દરેક વ્યક્તિના મનની અંદર અશાંતિ, પીડા, દર્દ, દુઃખ ચારે તરફ જોવા મળે છે. અને આવા દુઃખમય સંસારની અંદર પણ જો આપણને એક સુખની બૂંદ મળી જાય તો એ સુખ અને શાંતિ એ આપણા જીવન જીવવાની એક કલા બની જાય છે અને એક આધાર બની જાય છે. આપણા જીવનની અંદર સાચી સુખ અને શાંતિ ક્યારે આવશે એના માટે સ્વયં પરમાત્માએ આ એક વિદ્યાલયની રચના કરી છે. સાચા સુખ અને શાંતિની રચના એ આપણને સાચા જ્ઞાનથી મળે છે અને સાચું જ્ઞાન એ સ્વયં પરમાત્મા આ સૃષ્ટિની અંદર એ આ વિદ્યાલય દ્વારા આપી રહ્યા છે, જેનું પૂરું નામ છે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ વિદ્યાલયની સ્થાપના ઈસવીસન 1936-37ની અંદર થઈ. પરમાત્મા નિરાકારે આ સૃષ્ટિની અંદર ગીતામાં કરેલા વાયદા અનુસાર લખાવવામાં આવ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારતમ. આ સૃષ્ટિ ઉપર જ્યારે ધર્મના નામે ગ્લાનિ થશે ત્યારે ભગવાન સ્વયં આ સૃષ્ટિ પર એક સાધારણ મનુષ્ય તનનો આધાર લઈ પ્રવેશ કરી સત્ય જ્ઞાનનો સૂરજ આ સૃષ્ટિ પર ઉગાવશે. આ વિદ્યાલયનું જે પૂરું નામ છે એ નામની અંદર જ એનો પૂરો અર્થ સમાયેલો છે. પ્રજાપિતા અર્થાત આપણે બધા જ આ સૃષ્ટિમાં એક પ્રજા છીએ, અર્થાત એક બાળકો છીએ. અને આપણા બધાના પિતા, જેને આપણે ભગવાન કહીએ, કોઈ એને ઈશ્વર કહે છે, કોઈ એને ખુદા કહે છે, કોઈ એને અલ્લાહના નામે પુકારે છે, આપણા બધાના પિતા એક જ છે. એટલે કહેવામાં આવ્યું છે પ્રજાના પિતા. ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અર્થાત આ સૃષ્ટિની અંદર ભગવાન સ્વયં ઈશ્વર નિરાકાર જ્યોતિર્બિંદુ પરમાત્મા એક સાકાર તનનો આધાર લઈ સ્થાપના કરે છે. એટલે આ સંસ્થાનું નામ અને એની સ્થાપનાનું કાર્ય શરૂ કરે છે એટલે ઈશ્વરીય કહેવામાં આવ્યું છે. અને બ્રહ્મા કુમારીઝ કહેવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્મા કુમારી અર્થાત આ સૃષ્ટિમાં જેના તનનો ભગવાન આધાર લે છે એને કે એનું નામ આપવામાં આવ્યું છે બ્રહ્મા. અને આખા વિશ્વની અંદર આ એક જ એવી સંસ્થા છે જેનું ટોટલી હેન્ડલિંગ નારી શક્તિ કરે છે એટલે બ્રહ્મા કુમારીઝ નામ અપાયું છે. મને ગર્વ છે હું આ સંસ્થા સાથે જોડાઈ છું અને જેની અંદર આખા વિશ્વની અનેક નારીઓ પણ જોડાયેલી છે, સાથે ભાઈઓ પણ છે. પણ ભગવાને નારીને એક શક્તિ બનાવીને આ સંસ્થાનું કાર્ય એમના હાથમાં આપ્યું છે એટલે બ્રહ્મા કુમારીઝ નામ અપાયું છે. વિશ્વવિદ્યાલય આ સંસ્થા આખા વિશ્વની અંદર 140 દેશોની અંદર સ્થપાયેલી છે. દરેક દેશ, દરેક રાજ્ય, દરેક શહેરની અંદર આપણી આ બ્રહ્માકુમારી સંસ્થાની પાઠશાળાઓ, સેવા કેન્દ્ર દરેક જગ્યા પર જોવા મળે છે. 140 દેશોની અંદર જે સેવા કેન્દ્રો છે એ બધાને મળીને બધા ભાઈ બહેનોને જો ગણવામાં આવે તો 11 થી 12 લાખ ભાઈ બહેનો આ સંસ્થા સાથે જોડાયેલા છે. એટલે વિશ્વ એક પરિવાર છે અને વિશ્વ એક કુટુંબ છે. એ ભાવનાથી આજે વિશ્વની અંદર ચારે તરફ એક શાંતિ અને સુખનો દીપક લઈ પરમાત્મા આ બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા કાર્ય કરાવી રહ્યા છે. અને લાસ્ટમાં બહુ સરસ નામ છે, આ કોઈ સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ નથી પણ એક વિદ્યાલય છે. અને વિદ્યાલયની અંદર હંમેશા આપણે કંઈક શીખવા, કંઈક જાણવા અને કંઈક પ્રેરણા લેવા માટે જતા હોય. વિદ્યાલયમાં જ્યારે આપણે જઈએ ને તો પહેલાં આપણી પાસે જ્ઞાન હોતું નથી, પણ ત્યાં ગયા પછી એમાં ભણીએ, એની અંદર થોડા દિવસ રેગ્યુલર જઈએ ત્યારે આપણી અંદર એ સંસ્કારોનું સિંચન થતું જાય છે. અને એ સારા સંસ્કારોનું સિંચન એ આપણા જીવનની શૈલી બની જાય છે. આવા વિદ્યાલયની અંદર પણ આ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ વિદ્યાલયમાં પણ આપણને જીવન જીવવાની સાચી કલા શીખવવામાં આવે છે. અને એ જીવન જીવવાની કલા સ્વયં ભગવાન શીખવે છે. જો ભગવાન આટલો સુંદર હોય તો એ જે વાત શીખવતો હોય, જેને બનાવતો હોય એને કેટલા સુંદર બનાવી શકે.
એટલે જ ગીત છે, હે પ્રભુ તેરી રચના ઇતની સુંદર તો તું કિતના સુંદર હોગા. ભગવાન આટલો સુંદર આ સૃષ્ટિ ઉપર આવીને સુંદર કાર્ય કરી રહ્યા છે, તો એ પરમાત્માની જે રચના છે, અર્થાત આપણે બધા જ મનુષ્ય આત્માઓ, આપણે બધા એની રચના જ છીએ. બસ એ પરમાત્માના દિવ્ય સંસ્કાર અને દિવ્ય કર્તવ્યને આપણે આપણા જીવનની અંદર ધારણ કરીએ એટલે ભગવાન એક વિદ્યાલય બનાવ્યું. અને વિદ્યાલયની અંદર આપણે જઈએ એટલે નિરહંકારિતા આપણી અંદર અવશ્ય આવે. કેમ કે વિદ્યાલયમાં હંમેશા બાળકો જ ભણવા જાય. મોટાઓને જોયું ક્યારે વિદ્યાલય હોય એમ? હા, અર્થાત આપણે આ વિશ્વની અંદર કોઈ અત્યારે આપણને સ્ટેજ મળ્યા છે, ભાઈ હું ઓફિસર છું, હું પોસ્ટ મેનેજર છું, બધું જ. પણ પહેલાં તો આપણે ભગવાનના કોણ થયા? બાળક જ છીએ. તો એ બાળકો બનીને જ્યારે આપણે વિદ્યાલયમાં જઈએ છીએ ને, આજે અહીંયા પણ તમને સારી સારી વાતો સંભળાવવામાં આવશે, પણ એક વિદ્યાર્થી અને એક બાળક બનીને સાંભળીશું તો એ વાતોને આપણે સરળતાથી આપણા જીવનમાં ઉતારી શકીશું. આ વિદ્યાલય એ વિશ્વની સર્વોચ્ચ વિદ્યાલય છે, જેની અંદર મનુષ્ય જીવાત્માઓને દેવતાઈ સંસ્કાર આપવામાં આવે છે. અને આ જ મનુષ્ય ભવિષ્યની અંદર દૈવી ગુણ ધારણ કરી સ્વર્ગીય દુનિયા લાવવાનું કાર્ય એ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. ઓમ શાંતિ.